મિત્રો, આ એ દ્રશ્યો છે જે બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવી રહ્યા છે. આ એ દ્રશ્યો છે જે હજારો બાળકોના જીવનને બદલી રહ્યા છે. મિત્રો, આ એ દ્રશ્યો છે જે આખાને આખા ગામમાં પરિવર્તનની એક લહેર લાવી રહ્યા છે. આ લહેર અટકવાની નથી, પરંતુ ફરી વળવાની છે. મિત્રો, માત્ર 2 જૈન સાધુ જો આટલું મોટું વિરાટ પરિવર્તન લાવી શકતા હો તો જરા વિચારો, આપણા દેશના લાખો સાધુ સંન્યાસી શું આખા દેશમાં राम राज्य न लावी सके? इस देश में विभिन्न संप्रदायों के करोड़ों साधु संत हैं. यदि वो संत ईमानदारी से मुनि ज्ञान रक्षित जी महाराज की तरह कुछ कुछ गांवों को पकड़ करके सुधार का अभियान चला दें तो सारा देश में राम राज्य की स्थापना हो सकती है. અહીં રામ રાજ્યની ખાલી વાતો નથી ચાલી રહી, પરંતુ નક્કર કામ ચાલી રહ્યું છે, જેમાં પૂજ્ય ગુરુ મહારાજનું માર્ગદર્શન છે. 25 કાર્યકર્તાઓની એક અદ્ભુત ટીમ છે, જેમાં 39 ગામડાઓની 52 શાળાઓના 14,698 બાળકોનું એક અદ્ભુત સંસ્કાર સિંચન થઈ રહ્યું છે. આ જોયા પછી એમ લાગે છે ને કે 5 વર્ષમાં તો આખા વિસ્તારની કાયા પલટ થઈ જશે. અરે 10 વર્ષમાં તો જિલ્લાની છાપ બદલાવા માંડશે. 20 થી 25 વર્ષમાં તો આમ પેઢી બદલાવાની સાથે સમાજનું જીવન પણ બદલાઈ જશે. અને આ વિસ્તારનો દરેક વ્યક્તિ આમ માથું ઊંચું કરીને કહેતો હશે, અરે ગુરુજી અમારો અંતરનાથ. આપણે 3 ભાગમાં આ અભિયાનને જોઈશું. ભાગ 1 આપણે જોઈ ગયા, હવે ભાગ 2. મિત્રો, આમ એક પ્રશ્ન થાય, શું છે આ સંસ્કાર શાળા? તો આપને જણાવું કે શાળાના બાળકોને શાળામાં જ શિક્ષણ સાથે સંસ્કરણનો પાઠ આપવામાં આવે એ માટેનો કાર્યક્રમ એટલે સંસ્કાર શાળા. બાળકોને સંસ્કારના પાઠ ભણાવવા માટે આનંદ વિદ્યા પાઠમાળા બનાવવામાં આવી છે. ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીના હાથે જેનું વિમોચન થયું છે. અને મજાની વાત તો એ છે કે આ પાઠમાળા ભણાવવા માટે શિક્ષકો પણ સંસ્થા તરફથી જ રાખવામાં આવેલા છે. સૌથી પહેલા તો તે સૌ શિક્ષકોનું પ્રશિક્ષણ થયું અને તેમને બનાવવામાં આવ્યા સંસ્કાર ગુરુ અને સંસ્કાર ભગિની. શિક્ષકો ભણાવવા જવા માટે તૈયાર. હવે આ બાળકો માં શારદા, માં સરસ્વતીને પૂજા કરીને જ તેમનું ભણવાનું શરૂ કરે છે. આ જુઓ શિસ્ત અને સન્માનના અદ્ભુત દ્રશ્યો. વિદ્યારંભ કરતા પહેલા વિદ્યાનો હેતુ યાદ રાખો. આ પાઠમાળાનું નામ જ આનંદ વિદ્યા પાઠમાળા નથી, પરંતુ જુઓ તો ખરી, આ પાઠમાળા બાળકોના હાથમાં આવતા તેમને કેટલો આનંદ થઈ ગયો. પાઠ ખાલી શીખવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે પણ છે. ચલો બાળકો, હવે આપણે ઊભા થઈને 2 હાથ જોડીને પ્રતિજ્ઞા શાળામાં રોજ આવીશ, પરંતુ જરૂરી કારણ વગર રજા નહીં પાડું. મિત્રો, પાપનો પસ્તાવો એ જ સાચું ગંગા સ્નાન છે. કે મારા દ્વારા જીવજંતુઓ, પશુ પક્ષીઓને હાનિ થઈ હોય, મેં કોઈ વડીલ મોટા એમને કંઈ અશબ્દ બોલ્યા હોય, મારા માતા પિતાનું મારા દ્વારા અપમાન થઈ ગયું હોય, મારા મિત્ર હોય, મારા ગુરુજી હોય, એમની સામે મેં ખોટી દલીલો કરી હોય, એમનું અપમાન કર્યું હોય,
હે પરમાત્મા, તારા સાક્ષીએ હું માફી માંગુ છું, તું મને માફ કર. આ સાહિત્યના પહેલા બે ભાગને GCERT એટલે કે ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. સંસ્થા માટે આ એક ગૌરવની પળ છે. મને એક વાત કહેશો, પૈસાની તાકાત વધારે કે પ્રેમની? શું ભણાવા બેન? ખાલી 15 મિનિટ વધારે ભણાવો. કાલ વાત બેન તમે આ થોડું ભણાય વધારે ભણાવવા જણાવશો. કાલ મિત્રો, હવે છેલ્લે આવી પાઠની પરીક્ષા. બોલો કેવી મજા! પરીક્ષા 2 વખત લેવાય અને આ છે પરીક્ષાના રિઝલ્ટ. આ પરીક્ષાના પ્રમાણપત્ર અપાય છે અને એ પણ એકો એક બાળકને અપાયા છે. આ પ્રમાણપત્રો જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યા છે. આ રીતે પાઠ્યપુસ્તકથી માંડીને પરીક્ષાના પ્રમાણપત્ર સુધી દરેક પ્રક્રિયામાં આપણી સાથે સરકારશ્રી પણ જોડાયેલા છે. અરે લાવો લાવો, આ ભવ્ય માનવકાળની તો અમે ક્યારની રાહ જોઈ રહ્યા હતા. અમે કેટલા નસીબદાર! આ ભવ્ય માનવકાળથી અમે નીતિમાન બન્યા. આ ભવ્ય માનવકાળથી અમે નિયમમાં રહેતા શીખ્યા. આ બનાસકાંઠામાં સંસ્કાર કાંઠાનું નિર્માણ થયું અને 6 મહિનામાં સાહેબ 6 મહિનામાં રેકોર્ડ બ્રેક નિયમનું પાલન થયું. 6 મહિનામાં 5,45,48,910 નિયમનું પાલન થયું. પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં આપણે અટકવાનું નથી, પરંતુ આગળ વધવાનું છે. મિત્રો, આ છે નિયમ પાલનના બોલતા પુરાવા. સ્કૂલના બાળકો અહીંયા સોપારી પડીકા કે ગુટકા લેવા માટે આવે છે. ના, હવે કોઈ બાળકો સોપારી કે ગુટકા કે પડીકી લેવા નથી આવતા. બરાબર. અને હવે મને પણ આમ શાંતિ છે કે સંતોષ છે કે મારા કોઈ વ્યસન નથી બાળક લેતા. અરે તે તો 15 દિવસથી ચા નથી પીધી અને તે તો 6 મહિનાથી ચા નથી પીધી. હું તો જ્યારથી ભવ્ય માનવ કાળની શરૂઆત થઈ છે ત્યારથી જ ચા છોડી મૂકી છે. અરે શી વાત કરું મિત્રો, આ ગામડાના બાળકો તો હવે સંસ્કૃતમાં બોલવાનું પણ શીખી રહ્યા છે. અરે સંસ્કૃતમાં વક્તવ્ય પણ આપે છે. अस्माकं शालायां 10 दिनात्मक संस्कृत संभाषण शिबिरे अहं संस्कृत पठनस्य અને એથી વધુ સંસ્કૃતમાં નાટકો પણ કરે છે. ओ मित्रं धवलः मम गृहम् आगच्छतु अहं गृहकार्यं करोमि आगच्छतु आगच्छतु. હવે શાળાના આચાર્યશ્રી શું કહે છે, ચાલો એ સાંભળીએ. મહારાજ સાહેબે ખૂબ સરસ નિયમો બાળકોને લેવડાવ્યા છે અને એ નિયમોથી બાળકોમાં ખૂબ પરિવર્તન થતું અમને જોવા મળ્યું છે. બાળકોનું જીવન સાર્થક બનાવવા માટે આ નિયમો અને મહારાજ સાહેબનો આ જે કાર્યક્રમ છે એ ખૂબ જ ઉપયોગી છે. તો આપે અમારા જે સોનામાં સુગંધ ભળવી જોઈએ એ પ્રમાણે આપણે સંસ્કારનું જે કામ કર્યું છે એમાં મને ખૂબ સારું લાગ્યું છે અને એને મેં તરત જ એક વિડીયોને ઝડપી લીધું છે. બાળકમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બાળકો રોજે રોજ મંદિરે દર્શન કરે, અહીંયા આવ્યા પછી સરસ્વતી માતાને દર્શન કરે, શિક્ષકો દરેક પગે લાગે, સવારે પણ ઘરે મા બાપને પગે લાગીને સ્કૂલે આવતા હોય છે. આપણા કામોનો સર્વે પણ થયો અને એ પણ સરકાર માન્ય નાબાર્ડની RBIC દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા થયો. 4 મહિના ચાલેલા આ સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે બાળકોના સંસ્કાર સિંચનમાં 80 થી 90% સફળતા મળી છે. પહેલા અમે સોપારી ખાતા, બહારના પેકેટ ખાતા, ગુરુજીને આદર ના કરતા, માતા પિતાને સામું બોલતા, ગુરુજીને સામું બોલતા, પગે ના લાગતા. અને જ્યારનું આ ભવ્ય માનવ કાર્ડ અને તેમનું પુસ્તક આવ્યું ત્યારનું રોજે ગુરુજીને પગે લાગવાનું, માતા પિતાને પગે લાગવાનું, કોઈને સામું ના બોલવું, તેમનો આદર કરવો એ અમારા સંસ્કાર બની ગયા છે. 150 પાનાનો તો રિપોર્ટ બન્યો છે. આ રિપોર્ટથી જાણવા મળ્યું કે બાળકો ખુશ છે, એમના શિક્ષકો પણ ખુશ છે અને એમના મા બાપ તો સૌથી વધારે ખુશ છે. અને હા, દરેકે એક વાત તો અચૂક કરી છે કે આ કાર્યક્રમ દરેક શાળામાં કાયમ ચાલુ જ રહેવો જોઈએ. સંસ્કાર વિષયને હવે શાળામાં ફરજિયાત કરો. ખરેખર કહીએ, અમને એટલો બધો આનંદ છે કે હવે દુનિયા સમક્ષ મૂલ્યવાન શિક્ષણના સફળ મોડલની વાત અમે નહીં પણ આ સર્વે રિપોર્ટ જ પહોંચાડશે. મિત્રો,
હવે ભાગ 3 જોઈશું કે જેમાં પૂજ્ય ગુરુ મહારાજનો ભીષ્મ પુરુષાર્થ અને તેના ભવ્ય પરિણામો જોઈશું. અને તે જોતા એમ લાગશે કે દુનિયા ઝુકતી હૈ લેકિન ઝુકાને વાલા ચાહીએ. અમે આખું વર્ષ ગામડાઓમાં જ રહેવાના છીએ. ગુરુ મહારાજના આવા સામૈયા દરેક ગામમાં દરેક સમાજના લોકો કરી રહ્યા છે. શાળામાં ગુરુ મહારાજના પ્રવચનો આખું એ વર્ષ ચાલ્યા કરે છે. ગુરુ મહારાજ ચાતુર્માસ પણ ગામડામાં જ કરે છે. પહેલું નેસડામાં, બીજું ઝાબડિયા અને લુણપુરમાં, ત્રીજું ભીલડિયાજીમાં. અને એક આશ્ચર્યની વાત તો આપને જણાવી જ દઉં કે ઝાબડિયા અને લુણપુરમાં એક પણ જૈનનું ઘર ન હતું. તો તેવા સમયે ગુરુ મહારાજ કહે છે, અરે ગામમાં જૈનોનું ઘર ન હોય તો શું થયું, પણ ગામના લોકો તો છે ને. આ છે મહાવીર જન્મ વાંચનનો અદ્ભુત પારણોત્સવ. ગામજનો પારણું ઝુલાવે છે અને શ્રીફળ વધેરે છે. ઝાબડિયામાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પધાર્યા અને બનાસકાંઠાના શિક્ષકોનું સંમેલન યોજાયું. અરે મિત્રો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભવ્ય સ્વાગત અને પ્રવચનો યોજાયા. તેના દ્રશ્યો જોવા જેવા છે. બાળકોએ નિયમ પાળ્યા અને આનંદ પરિવારે મેડલો આપ્યા. બાળકોને સલામીના કાર્યક્રમમાં દુનિયાની સલામી લેનારાઓએ બાળકોને સલામી આપી. આ બાળકો સાધારણ નથી, તે પણ ભવ્ય માનવ છે. ભીલડિયાજી તીર્થમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ, જેમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને બાળકોને મેડલ પહેરાવ્યા. મિત્રો, જે બાળકને મેડલ ન મળે એને ગેમ મળે, અને વળી આ ગેમ પાછી ચમત્કારિક છે, જે મોબાઈલથી દૂર રાખે અને સંસ્કારથી નજીક લાવે. અરે આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ તો જુઓ. લુણપુરમાં 15,000 માણસ ઉમટી પડ્યું હતું. આ પ્રવચન ધારાનું પરિણામ છે 25 ગામોમાં દારૂબંધી અને અફીણબંધીનો ઠરાવ. સોનામાં સુગંધ ભળે તેમ પોલીસ પણ કહે છે, આ અભિયાનમાં અમે પણ તમારો સાથ આપીશું. પોલીસ સંમેલનનો એક ઐતિહાસિક અવસર, જેમાં બનાસકાંઠાના એસપી શ્રી સહિત 27 પોલીસ સ્ટેશનોના 4 ડીવાયએસપી, 27 પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈની ઉપસ્થિતિમાં આદર્શ ગામ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુ મહારાજની માતૃભૂમિ ઉમરીમાં ગુરુવંદના ઉત્સવ, જેમાં બાળકોની ભક્તિ, ગામજનોની ભાવના અને રાજભા ગઢવીની ગુરુ વંદનાનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. અરે આ દીકરીઓએ તો સામૈયાનો રેકોર્ડ બનાવી દીધો હતો. 100, 200, 500 નહીં, પરંતુ 2500 દીકરીઓએ ગુરુ મહારાજનું સામૈયું કર્યું હતું. રોજ નવો દિવસ અને રોજ નવા અતિથિઓની મુલાકાત. ગામના રાજા સરપંચથી લઈને રાજ્યના રાજા રાજ્યપાલ સુધીના અતિથિઓ પધાર્યા હતા. આપણી મીડિયા સારા કાર્યની નોંધ પણ લેતી હોય છે. અને હા મિત્રો, બનાસના બેલી આ ગુરુ મહારાજ સાથે હવે અમારી કાયમ માટેની લાગણી બંધાઈ ગઈ છે. તારે કોઈ સંદેશ આપવો હોય તો મને કહી શકે છે. અત્યારે ચતુર્માસ ચાલે છે. તો તમને કહે છે કે તે સાતામાં છે.